કૃષ્ણ, જય સિયારામ. આજે આપણે ભાવનગર જિલ્લામાં આવ્યા છીએ કે એવા વૃદ્ધ માડી કે જે શું કહેવાય નિરાધાર છે કે જેને આગળ પાછળ કોઈ છે જ નહીં, એને માછીને મુલાકાત માટે આવ્યા છે. આપણે એ માછીને બને એટલી હેલ્પ કરવાની કોશિશ કરી, તો ચાલો આપણે માછી પાસેથી જાણી. માડી, તમે શું કરો છો? કાંઈ કઈ કરતા? અને આઈસે દેખાશે ઓછું દેખાય તો ઘણું લાઈટ ન હોય ને તો ખાતર ભટકાવો ભટકાઈ જાઓ કોઈ જાઓ બાણા ભટકાય. લાઈટ હોય તો મને બહુ વરસાદ સામને લાઈટ ન હોય ઘરમાં ન હોય તો હું પાણી ધોવા બહાર ગઈ ને હવે મારા ઘરમાં આવું છે તો આ ખાતર નેટ પડતો આમ ભાઈ બસ આમ પાછું આમ બતાતું નથી તમને? એટલે દેખાય ઓછ મારા છે ને મારા છોકરા પાછો ઘરવાળો ત્યાં મને રોજ રગું ફૂંકાઈ ગયું બરોબર. તે ડોક્ટર મળી નહીં ડોક્ટર મારી એટલું દેખાડ ટકા જાતો નહીં રહે તો મેં એટલું દેખાડ લાગ કર ભાઈ. તમે દવા નથી લીધી? દવા શું લો ભાઈ? દવા ટીપા કેટલા ટીપા લો પછી કાંઈ લેતી એટલે કાંઈ આડોનું પાઈ ગયું ને ત્યાં કાંઈ કામ નહીં થાય એમ કે ડોક્ટર ના પાડી. ડોક્ટર ના પાડી. તમે અપંગ છો? હા મારા ડોક્ટર મત કર જવરા ચલો પર ભાઈ ગયો અપંગ તે પર ભાઈ ગયો ને ભાઈ તે બસ થોડી કામ જાય પછી હું આંધો ખરી રહ્યા બેઠી બેઠી તો ત્યાં ઉસાલો હું ને બે એનું મારો બધું આગળ થઈ ગયો. કઈ નહીં માડી, તમે ટેન્શન લેવામાં. તમારા રાશનની જેટલી પણ હું એમ કહું છું મેં નિંદા જે લાકડો જે હમણાં નાખ્યો અને મારા છોડીને ઘરવા હારા થતા બેઠા પા લાવ્યા કેક લાવ્યા હું કાપડ 700 રૂપિયા કાપડ રાખ્યું એના અને હવે એના પટન દુખાવો છે ને તે બેઠા કરી આવી નથી આપતા નથી બેઠા મહેનત કરાવે ખોટું નહીં કર હવે મારી કહેવાય નહીં હા એ હારા નહીં. તમારે કોઈ કુટુંબી કે આતે કોઈ નહીં? હંડા ભાઈ લોલા પાના છે મારી ઘેર છે એ જો એ અતન છે એના પર આ મારું ભાડે રહી હતા હું મારે એક જ કરવું છે એ હોય હરસા મારા છોકરા જો આશરા કર્યા અને મારે એ પૈસા આવ્યા ને મારા છોકરા એટલે જો આશરા કર્યો મેં મારું મકાન આમ જમી છે મારી બેનની અને ભાડે રાખતા ભાઈ અને ભાડો ભરવા વળી હરસા એને ત્યાં આશરા એટલા કર્યા ત્યાં છોડના પૈસા આવે એમાં કરે. કઈ મારી તમે ટેન્શન ન લો, તમારા માટે અમારથી જેટલી રેશન ની હું કહું છું નીલા છે ને ઇન્દર બાર બહુ પડી જાય છે તો હજી અમે નાખા દેખાશે ને ઇન્દર ને કરીએ ઇન્દર છે તો લાગે તો મોગ એ મોગ લાગે હાવ ભૂકા થઈ તો બીજા નાખાય તો અમારે પૈસા ક્યાંથી કાઢો ભાઈ એટલે ઘરે ઘરે મારે ક્યાંથી કાઢો પૈસા છો એ વળે હાથે દેવડે આવે ના ના એ તમારી એની તો હું પછી મને પૈસા રાખી દે છે ભાઈ તમારે કાપડ ના બળી જાય મને કોણ ઉતારી જાય છોકરા હાંજા કામ વાળા કોણ મને ઉતારી દે બળી જાય કાપડ પૈસા રાખ્યા ને તો તમારે સારું છે આટલું કરી દઈશું મારી, તમે ટેન્શન ન લો મારી. અહીંયા પાણી પણ હાવણો મારી દે છે નાટકા વાસણ નેકાય નહીં આ લોકો વાસણ નેક્યા છે ગણી મકાન કરી છે. તો ચોમાસામાં પાણી પડે છે એવું? ચોમાસામાં લાઈટ બાઈટ આવી જાય? તો અહીંયા પાણી પડે લો અહીંયા હું ક્યાં સમજાઈ ગયું. માડી હોય ત્યાં પાડી પડે છે તો બધું હું કરે પરાઠી ને પાણી તો પરાઠ ને કે હોય તો હું કરું. તમે જોઈ શકો છો ઉપરથી પાણી પડે છે બેડ ઉપર. માડી પ્લાસ્ટિક મૂકીને સાઈડમાં સૂવે છે. આપણે સમજી શકીએ છીએ કે આવા પાણી પડતું હોય એમાં કઈ રીતે ચોમાસામાં રહેવું હોય. તમને ખોટું બળ પડશે વરસાદ આવે ને તો તમે ના ના માડી ખોટું નહીં, સાચું હોય તો જ કહેતા હોય. ખોટું નથી આવતું જે હોય સાચું કહો નહીં. ભગવાન મોટ માડીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે 20-22 વર્ષનો દીકરો હતો જ્યારે દીકરાનું મર્ડર થઈ ગયું હતું ચૂંટણીમાં, એવું માડીનું કહેવું છે. અને દાદા પણ નથી, 3 દીકરીઓ છે. ને વરસાદની આ ચોમાસાની પરિસ્થિતિમાં મકાનની હાલત તમે જોઈ શકો છો કે પાણી પડતું હોવાથી આજુબાજુના હોય એ કાગળ નાખી દે કે જમવાનું અનાજના હાથે થોડું ઘણું દઈ જાય એવી કરીને માડી પોતાનું ગુજરાન ચલાવે છે.
મહિનો 2000 મહિનો 2000 ખોટું નહીં કહું. મહિના 1.5 મહિના જપાય છે બધું. તમને એવા આશીર્વાદ આપો કે મેં જેથી હા, જરૂરિયાત ના, મંગાવેલું સાહેબ, મોકલું. ભગવાન જોન સુખ્યા કરશે ને આવ સાધુ રજે